हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्યુકેશન। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર નવું જે પેપર માળખું આવ્યું છે એને મોડેલ પેપર છે એ તમને આપી દેવામાં આવ્યા છે. મોડેલ પેપર તૈયાર કરી દેવામાં આવ્યો છે. તો બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર પેપરનું માળખું કેવું રીતનું હશે, નવી જે પેપર સ્ટાઇલ આવી કેવી રીતની છે, દરેક સેક્શનમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે, કઈ રીતે પૂછાશે, અને એનું એક મોડેલ પેપર આપ્યું છે. હવે ખાસ બોર્ડના પેપરને અનુલક્ષીને આજે આપણે ચર્ચા કરવી છે. એ મોડેલ પેપરને એક એનાલિસિસ કરીશું અને એને અનુરૂપ યાદ રાખજો, જે નમૂના પ્રશ્નપત્ર છે એને તમારે ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની રહેશે. એટલે એ ટાઈપના પ્રશ્નો છે એ બોર્ડના પેપરની અંદર, એ ટાઈપના એ પ્રકારના પ્રશ્નો છે બોર્ડના પેપરમાં આવશે. એટલે સૌથી પહેલા પેપર સ્ટાઇલ તો તમને ગયા વખતે સમજાવી હતી મેં. હવે અહીંયા માર્કની વિગતો પણ આવી ગઈ છે. માર્કની વિગતો સાથે હું તમને બતાવીશ. તો અહીં 4 સેક્શન A, B, C, D અને માર્કની વિગતો મૂકી છે. પણ એની પહેલા આખું જે પેપરનું માળખું તમારી સામે મૂકવામાં આવ્યું છે. નમૂના પ્રશ્નપત્ર છે અને હું પહેલા તમને બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સ નમૂના પ્રશ્નપત્ર છે એ બતાવી દઉં પહેલા. તો 2021-22 માટેનું બેઝિક મેથ્સ માટેનું નમૂના પ્રશ્નપત્ર છે, મોડેલ પેપર છે. આ રીતનું બોર્ડનું પેપર નીકળશે. આનો જો તમે અભ્યાસ કરો ને એટલે તમને ખ્યાલ આવે કે આ સેક્શનમાંથી કયા ચેપ્ટરના પ્રશ્નો પૂછાશે, કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, અને આનું સોલ્યુશન તૈયાર કરજો. હું તમને નેક્સ્ટ ટાઈમ મળશે એટલે આખા જે પેપરનું જે નમૂના પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન એક મોકલીશ. સોલ્યુશનનો વિડીયો શક્ય હશે એટલે આપણે હેતુલક્ષીનું કરીશું. સૌથી પહેલા સમજીએ આ જે નમૂના પ્રશ્નપત્ર 80 માર્કનું પેપર છે. અહીંયા કુલ 54 પ્રશ્નો રહેશે. ABCD 4 સેક્શન છે, આ તો તમને બધાને ખ્યાલ જ છે. હવે જો પહેલો સેક્શન એ સેક્શન હેતુલક્ષીનો સેક્શન છે, ધ્યાનથી જોજો બરાબર. એમાં 12 પ્રશ્નો, 24 માંથી 12 પ્રશ્નો છે એ નમૂના પ્રશ્નપત્રમાં MCQ આપ્યા છે. કેટલા? 12. 24 માર્કનો જે હેતુલક્ષી પ્રશ્ન હશે એમાંથી 1 થી લઈને 12 સુધી બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 12 સુધીના MCQ આપ્યા, એટલે કે 4 ઓપ્શન આપ્યા, 4 માંથી એક સિલેક્ટ કરવાનું. આ એક સરળ થઈ ગયું હેતુલક્ષી. આ સિવાયના જે પ્રશ્નો હશે એમાં નીચે તમને પ્રશ્ન નંબર 13 થી, એટલે અહીંયા ખરા ખોટા છે, 5-6 ખરા ખોટા આપ્યા છે. ત્યાર પછી ખાલી જગ્યા આપી છે 5-6. આ રીતે કુલ 24 માર્ક આ રીતે કર્યા છે. હવે એની જગ્યાએ ટૂંકા પ્રશ્નો આવી શકે, જરૂરી નથી કે આ 3 ફોર્મેટ, પણ આપણે આના ઉપરથી અંદાજ લગાવી શકીએ કે 12 MCQ અને 12 ખાલી જગ્યા, ખરા ખોટા, જોડતા, ટૂંકમાં જવાબ આપો, નાની ગણતરી વાળા પ્રશ્નો આવી શકે. તો 24 માર્કનો આ સેક્શન તમારા માટે થોડોક સરળ બનાવ્યો છે. 12 MCQ માંથી તમે ઓપ્શન પસંદ કરી શકો. આપણે જે એનાલિસિસ કરવું છે એ કરવાનું છે BCD સેક્શન. ચલો, બી સેક્શન જે તમારી સામે છે, સેક્શન B, 20 માર્ક, 10 પ્રશ્ન. અહીં ધ્યાનથી જો તો 25 દરેકના 2 માર્ક, 25 થી લઈને 38 સુધીના પ્રશ્નો છે. 25 થી લઈને 38 સુધી તમારામાંથી 10 પ્રશ્નો, 14 પ્રશ્નો છે. કેટલા? 14. જો બરાબર આ રીતે 14 પ્રશ્નો હશે. મોટા ભાગે હું માનું છું ત્યાં સુધી કદાચ થોડોક ચેન્જ કરે તો આ રીતે પેપરની અંદર કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે આ રીતે આવી શકે. 10 પ્રશ્નો. જો પહેલો પ્રશ્ન છે બહુપદીનો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે બહુપદીનો છે, ત્રીજો જે પ્રશ્ન આપ્યો છે એ દ્વિઘાત સમીકરણ ચોથા ચેપ્ટરનો છે, પાંચમો સમાંતર શ્રેણીનો, પછી છઠ્ઠો પ્રશ્ન સમાંતર શ્રેણીનો. પછી આનું એનાલિસિસ મેં તમને પેપરના માળખામાં બતાવી દીધું છે. હું તમને લઈ જઈશ અને ત્યાં તમને બતાવી કે કયા ચેપ્ટરમાંથી. આ સેક્શન B થી જે 14 પ્રશ્નો પૂછાશે ને, આ 14 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કાઢેલા છે એ તમને મેં પેપર સ્ટાઇલ માળખામાં હમણાં હું તમને બતાવું છું. સેક્શન C છે એ 39 થી 50 પ્રશ્નો છે. દરેકના 3-3 માર્ક, 8 પ્રશ્નો, 8 તેરી 24 માર્ક. તો આખું મોડેલ પેપર છે તમારું. અને આ મોડેલ પેપરમાં જો અવલોકન બરાબર ધ્યાનથી હું તમને C સેક્શન ખાલી સમજાવું. C સેક્શન ની અંદર તમે જોવો ને તો આ સમાંતર શ્રેણીનું 42મું, પછી 43નું સમાંતર શ્રેણી, 44 યામ ભૂમિતિ, 45 યામ ભૂમિતિ, એટલે 2 સમાંતર શ્રેણીના, 2 યામ ભૂમિતિના, પછી આ 2 આંકડા શાસ્ત્રના અને આ 2 સંભાવનાના. કેટલાથી જોજો બરાબર ધ્યાનથી. 2 સંભાવનાના પ્રશ્નો, 2 આંકડા શાસ્ત્રના પ્રશ્નો, 2 યામ ભૂમિતિના પ્રશ્નો અને 2 સમાંતર શ્રેણીના. એટલે કુલ 4 પ્રકરણ છે ને, 4 માંથી બધામાંથી 2 એટલે 8 પ્રશ્નો, 8 તેરી 24 માર્ક થઈ ગયા. કેટલા?
તમે 3 પ્રકરણની વાત આપણે કરીએ, 14, 15, 5મું અને 7મું. આ 4 પ્રકરણ ખાલી કરો ને 4 પ્રકરણમાં આ એક સેક્શનમાં 24 માર્કના પ્રશ્નો છે, ખાલી આ 4 પ્રકરણમાંથી. પછી એનાલિસિસ આપણે જોઈશું. ડી સેક્શનમાં ધ્યાનથી જો, ડી સેક્શન જેની અંદર 2 પ્રમેય છે, 2 રચના છે. તમારે કુલ 5 પ્રશ્નો આપશે તમને આમાં, 51, 52, 53, 55. 5માંથી તમારે 3 લખવાના હશે, કોઈ પણ 3. આ 3માં તમને જો બરાબર ધ્યાનથી 2 રચના આપીશ, એટલે 8 માર્કની રચના કમ્પ્લીટ કરી નાખો, 8 માર્ક તમારા આમાં આવી જશે. 2 પ્રમેય આપ્યા છે, 2 ન પૂછાય તો આમાં મોડેલ પેપરમાં 2 આપ્યા છે, મોટા ભાગે 2 પૂછાય અથવા 1 પૂછાય તો 4 માર્કનો પ્રમેય થઈ ગયો, તો તમારા 12 માર્કનો સેક્શન તો એમને થઈ ગયો. ખાલી 2 પ્રમેય અને 2 રચના આટલું કરી નાખો એટલે આ તમારું સેક્શન 4 માર્કના પ્રશ્નો, 3 પ્રશ્નો 12 માર્ક. તો 12 માર્ક તો રોકડા દરેક વિદ્યાર્થીને મળે એમ છે. તમે 4 પ્રમેય કડકડાટ કરી નાખો, રચના કમ્પ્લીટ કરી નાખો, 4 વસ્તુ એમાંથી કોઈ પણ 4માંથી 3 લખી નાખશો એટલે મારા 12 માર્ક છે પૂરતા થઈ જશે. હવે આપણે જોઈએ એનાલિસિસ ની અંદર જઈએ આપણે એના, તો જે બેઝિક મેથ્સ નું જે પેપર છે એનું એનાલિસિસ આપણે આ રીતે કરી શકીએ. અહીં જો બરાબર ધ્યાનથી હા તમને બતાવ્યા હતા. એ સેક્શન તો સમજી ગયા. હવે જે બી સેક્શન છે ને એની અંદર કુલ 14 પ્રશ્નો છે, 14 માંથી તમારે 10 લખવાના છે, 4 વિકલ્પો છે. ક્યાં ક્યાં ચેપ્ટર જો, ચેપ્ટર નંબર 2 માંથી 2, ચેપ્ટર નંબર 5 માંથી 2, ચેપ્ટર નંબર 8 માંથી 2 પ્રશ્નો, ચેપ્ટર નંબર 13 માંથી 2 પ્રશ્નો, 14મું અને 15મું આ 2 માર્કના એટલા પ્રશ્નો છે. સેક્શન સી ની અંદર તમે જો તો 3 માર્કના પ્રશ્નો છે, આ ચેપ્ટર લખ્યા છે. ત્રીજા પ્રકરણમાંથી 2, ચોથા પ્રકરણમાંથી 3 માર્કના પ્રશ્નો, 2 5મા પ્રકરણમાંથી, 2 7મા પ્રકરણમાંથી, 2 14મા પ્રકરણમાંથી, 2 15. બહુ ધ્યાનથી જોજો, 15મું પ્રકરણ સંભાવના, 14મું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર, 2 આંકડાશાસ્ત્રના પ્રશ્નો. જો 3 માર્કનો સેક્શન ધ્યાનથી આટલું તમે કરશો એટલે 3 માર્કનો સેક્શન જ તમને પાસ કરવા માટે પૂરતો છે. 15મા પ્રકરણમાંથી 2, 14માંથી 2, 7મામાંથી 2 અને 5મામાંથી 2. તો 3 માર્કના 8 પ્રશ્નો, 24 માર્ક તમે ખાલી 4 પ્રકરણ કરો એટલે સેક્શન કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. અહીં 2 પ્રમેય ને 2 પ્રમેય કરી નાખો ને રચના કરી નાખો એટલે 12 માર્ક. તો 12 36 માર્ક તો તમે ખાલી 4 પ્રકરણ કરો એટલે 36 માર્ક. આમાં હજી છે આગળના સેક્શન એમાં ને બીમાં તો છે. તો પેપરનું માળખું તમારા માટે એટલું જો, અહીં બરાબર 6થા પ્રકરણમાંથી 2 એટલે 2 પ્રમેય, 11મા પ્રકરણમાંથી 2 એટલે 2 રચના, બરાબર. રચના તૈયાર કરવાનું પ્રમેય એટલે 2 પ્રમેય પૂછાશે, 2 રચના પૂછાશે, તમારું કામ પૂરું. આટલું પૂરું એટલે 12 માર્ક તમારા રોકડા છે. આટલું તમે પરફેક્ટ તૈયાર કરી નાખો. આગળ આપણે જોઈએ તો અહીં તમને બતાવ્યું 14મા પ્રકરણમાંથી આંકડાશાસ્ત્રમાંથી 15 માર્કના પ્રશ્નો પૂછાશે. તો બરાબર 15 માર્ક. 15મા પ્રકરણમાંથી શું પૂછાય છે? એક તો અહીંયા 2 પ્રશ્નો, 3 માર્કના 2 પ્રશ્નો, એક અહીંયા પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન આંકડાશાસ્ત્ર, બાકીના 1 માર્કના હેતુલક્ષી છે. 14મું પ્રકરણ આપણે સંભાવનાનું પ્રકરણ આપણે 15મું જોઈએ. સોરી 1 મિનિટ જરા ફેરફાર થયો. 14મું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર. 14મા પ્રકરણમાંથી જો તો એક 14મા પ્રકરણ આંકડાશાસ્ત્રમાંથી 4 માર્કનો પ્રશ્ન, પછી 14મા આંકડાશાસ્ત્રમાંથી 3 માર્કના 2 પ્રશ્નો, 3 માર્કના 2 એટલે 6 માર્ક, એક 4 માર્કનો અને એક 2 માર્ક, 3 હેતુલક્ષી છે. કુલ 15 માર્ક છે. આંકડાશાસ્ત્ર કરશો એટલે 15 માર્ક રોકડા. એક 4 માર્કનો દાખલો આંકડાશાસ્ત્રનો, 3 માર્કના દાખલા આંકડાશાસ્ત્રના અને 2 માર્કનો દાખલો આંકડાશાસ્ત્રનો, 3 હેતુલક્ષી. 15મું પ્રકરણ સંભાવના જો, સંભાવનાનું મહત્વ એટલું છે, સંભાવનાનું મહત્વ પણ એટલું છે. જો અહીંયા બરાબર સંભાવનાના 15મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો છે, અહીંયા એક છે. તો 3 માર્કના 2 સંભાવનાના દાખલા છે અને એક 2 માર્કનો એટલે 6 અને 8 માર્કના સંભાવનાના દાખલા આવશે. 2 દાખલા 3 માર્કના, એક દાખલો 2 માર્કનો, બાકીના હેતુલક્ષી પ્રશ્નો. તો તમે જોવો ને બરાબર, તો 14મું, 15મું અને 5મું આ સમાંતર શ્રેણી આંકડાશાસ્ત્ર સંભાવના 3 પ્રકરણ જો પરફેક્ટ કરી નાખો, રચના કરી નાખો, પ્રમેય કરી નાખો, તમારે કશું જ કરવાની જરૂર નથી. તમે આરામથી બેઝિક મેથ્સ ની અંદર પાસ થઈ જાઓ. પણ જે પ્રકરણ કરો ને 3 પ્રકરણ એ પરફેક્ટ આપણે આંકડાશાસ્ત્ર એવી રીતે કરો કે એક પણ દાખલો તમારો, એક પણ રીત બાકી ન રહેવી જોઈએ. સંભાવના એવી રીતે કરો કે એક પ્રશ્ન, એક રીત તમને ક્લિયર હોવી જોઈએ. અને 5મું પ્રકરણ પરફેક્ટ કરો.
4 પ્રમેય ક્લિયર કરી નાખો, રચના કરી નાખો, આની સિવાય કશું ન કરો તો તમે આસાનીથી કોઈ પણ બોર્ડના પેપરમાં પાસ થઈ જાઓ. તો આ મોડલ પેપર તમારી સામે અહીં દર્શાવ્યું છે. મોડલ પેપર ની અંદર તમે જોઈ શકશો આ નમૂના પ્રશ્નપત્ર. તો આને એક બરાબર અવલોકન કરી લેવું બધાએ. એનું એનાલિસિસ તો મેં તમને બતાવી દીધું ત્યાં. પણ તમે આ પ્રમાણે આ મોડલ પેપર, હું તમને શક્ય બનશે તો થોડુંક સોલ્યુશન કરાવીશ મોડલ પેપરનું. પણ આ ટાઈપના પેપરોની પ્રેક્ટિસ તમારે કરવી જરૂરી છે. આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આવા મોડલ પેપર બનાવીને મૂકીશ, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. હવે એસાઇનમેન્ટ તમે ખરીદ્યા હોય ને એ બધામાં કેવું હોય છે, જૂના મોડલ જૂના પેપર પ્રમાણે છે. આ પેપર સ્ટાઇલ તો ગવર્મેન્ટે 2 દિવસ પહેલા જાહેર કરી, એટલે હવે તમારી પાસે જે જૂના અપેક્ષિત કે જૂના કોઈ પણ એસાઇનમેન્ટ કે જૂના મોડેલ પેપર લીધા હશે એ તમારા આઉટડેટેડ થઈ ગયા. એ પ્રમાણે પેપર નહીં નીકળે, પેપર આ પ્રમાણે નીકળશે. તો તમારે પ્રેક્ટિસ પણ આ પ્રમાણે કરવી જોઈએ. તો હું આ પ્રકારના 3-4 આઈએમપી મોડેલ પેપર બનાવી અને ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકી દઈશ અને તમે એને પ્રેક્ટિસ કરશો. વધુ ન તો આપણે સોલ્યુશન કરાવશું. સાયન્સની આપણી સિરીઝ તો ચાલે છે. સાયન્સના 2 ચેપ્ટર આપણા મૂકી દેવામાં આવ્યા છે, ચેપ્ટર નંબર 6 અને 7. નેક્સ્ટ વિડીયો હું 12મા ચેપ્ટર વિદ્યુતના ચેપ્ટર બનાવી રહ્યો છું, હેતુલક્ષી વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહ. તો એનો વિડીયો છે ટૂંક સમયમાં તમને છે મળી જશે. સાથે સાથે તમે રેગ્યુલર 3-4 કલાકની તૈયારી બધા કરતા જજો. આ પેપરના માળખા, દરેક વિષયના પેપરના માળખા આવી ગયા તો પેપરના વિષયના માળખા પ્રમાણે તૈયારી કરતા હશો.